સમાચારની શરૂઆત કરીએ તો નીટ 2026ની પરીક્ષા રદ કરવામાં આવી। પેપર લીક ઘટના બાદ એનટીએ દ્વારા મોટો ફેસલો કરવામાં આવ્યો। પેપર લીક મામલે સીબીઆઈ દ્વારા હવે તપાસ કરાશે। તપાસ રાજસ્થાનમાં પેપર લીકનું ષડયંત્ર રચાયું હતું તેવું પણ ક્યાંક સામે આવ્યું। પેપર લીકના તાર કેરળ સુધી જોડાયેલા હોવાનો પણ ખુલાસો થયો છે। ફરી પરીક્ષા ક્યારે લેવાશે તેની જાહેરાત બાકી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અનિતા, નીટ યુજી 2026માં જે પેપર લેવાયું હતું તેમાં ક્યાંક પેપર લીક થયાના આરોપો જોવા મળ્યા અને તે રદ કરવામાં આવ્યું, શું કહેશો? રીના, 3 મેના રોજ જે 23 લાખ વિદ્યાર્થીઓએ નીટ અને યુજીની પરીક્ષા આપી હતી। આ પરીક્ષા જે છે તે અત્યારે હાલ રદ કરવામાં આવી છે। નીટ યુજીની પરીક્ષા રદ કરાતા સૌથી મોટા સમાચાર જે છે તે એનટીએ દ્વારા આપવામાં આવ્યા છે। રાજસ્થાનમાં જ્યારે પેપર લીક થયાની વાત સામે આવી હતી ત્યારબાદ ઘણા જે શંકાસ્પદ લોકો જે છે તેમને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા હતા। તે સમયથી લઈને આ મામલો જે છે તે ઘણા સમયથી ચર્ચામાં હતો। ત્યારે આજે પરીક્ષા જે છે તેનું પેપર લીક થયાની આશંકા છેલ્લા ઘણા સમયથી હતી, પરંતુ અત્યારે હાલ એનટીએ દ્વારા આ વાત જે છે તે જાહેર કરવામાં આવી છે કે જે પરીક્ષા જે છે તે રદ કરવામાં આવી છે। લગભગ 23 લાખ વિદ્યાર્થીઓ જે છે આખા દેશભરમાંથી તે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને જે લોકો મેડિકલમાં પ્રવેશ મેળવવા માંગતા હોય છે તે લોકો આ પરીક્ષા આપતા હોય છે। ત્યારે પેપર લીક થયાની આશંકાની સાથે અને ઘણા બધા તથ્ય મળતાની સાથે એનટીએ દ્વારા અત્યારે હાલ આ પરીક્ષા જે છે તે કેન્દ્ર સરકારની સાથે મળીને આ નિર્ણય જે છે લીધો છે। નવી પરીક્ષાની તારીખો જે છે તે પછી પાછળથી જાહેર કરવામાં આવશે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે રાજસ્થાનમાં ઘણા વિદ્યાર્થીઓ એવા હતા જે લોકોએ હાથથી લખેલું પેપર જે છે તે મળ્યું હતું ને આ જે પેપર હતું એ અસલ પેપર જે હતું એની જોડે જ મેચ થતું હતું અને ત્યારે ઘણા શંકાસ્પદ લોકો હતા તે લોકોને પણ કસ્ટડીમાં લેવામાં આવે છે। લગભગ 720માંથી 600 માર્ક જે છે તે બંનેના સામાન્ય મળતા આવતા હતા। ત્યારે ઘણા બધા લોકોએ આનો વિરોધ પણ કર્યો હતો। મેડિકલ સ્ટુડન્ટો જે છે તેમણે આનો વિરોધ કર્યો હતો કે આજે પરીક્ષા જે છે તેનું પેપર ફૂટ્યું છે, પરંતુ આજે વાત જે છે તે આજે હવે પુરવાર થઈ ગઈ છે। આ પરીક્ષા જ્યારે રદ થઈ છે, જે લોકો મેડિકલમાં શિક્ષણ મેળવવા માંગતા હોય વિદ્યાર્થીઓ, ખાસ જો વાત કરવામાં આવે તો દેશભરમાં જે લોકોને એમબીબીએસ થવું છે, જે લોકોને બીડીએસ થવું છે, હોમિયોપેથીમાં જવું છે કે પછી આયુર્વેદમાં જવું છે, આ બધા જે વિદ્યાર્થીઓની આ એન્ટ્રન્સ પરીક્ષા કહી શકાય, તો આ જે પરીક્ષા જે છે તે અત્યારે હાલ રદ કરવામાં આવી છે। આખા મામલાની ગંભીરતાને જોતા કેન્દ્ર સરકાર જે છે તેણે આખી તપાસ જે છે તે સીબીઆઈને સોંપી છે અને હવે સીબીઆઈ જે છે તે સમગ્ર મામલો જે છે તેની તપાસ જે છે તે ઊંડાણપૂર્વક કરશે। પરંતુ મહત્વનું કહી શકાય કે 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ જે છે તેમનું ભવિષ્ય જે છે તે ફરીથી કહી શકાય કે તે લોકોને પણ ક્યાંક ને ક્યાંક જે આશા હતી કે આ પેપર જે છે તે લીક થયું છે અને ઘણા વિદ્યાર્થીઓએ આનો વિરોધ પણ કર્યો હતો, આજે પુરવાર થઈ ગઈ છે અને એનટીએ જે છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તેના દ્વારા અત્યારે હાલ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે લોકોએ રજીસ્ટ્રેશનની ફી પણ ભરી હતી, પરંતુ હવે આજે આ પરીક્ષા મોકૂફ એટલે બંધ રાખવામાં આવી છે અને ફરીથી હવે આ પરીક્ષા જ્યારે લેવામાં આવશે ત્યારે આ તમામ જે વિદ્યાર્થીઓ જે છે તેને એનટીએ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વિદ્યાર્થીઓને તેમની ફી જે છે તે પરત કરવામાં આવશે। ખાસ જો વાત કરવામાં આવે તો આ પરીક્ષા માટે જેટલા પણ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તે વિદ્યાર્થીઓને ફરીથી એકવાર રજીસ્ટ્રેશન કરાવવું પડશે। જે લોકોએ મહેનત કરી હતી એ વિદ્યાર્થીઓ જોડે ફરીથી એકવાર અન્યાય થયો છે અને જે વિદ્યાર્થીઓ જે રાજસ્થાનમાં ઘટના સામે આવી હતી જેમાં જે ઘણા બધા લોકો શંકાસ્પદ હતા એ લોકોને કસ્ટડીમાં લેવામાં પણ આવ્યા હતા અને આ સાથે જો વાત કરવામાં આવે તો એનટીએ જે છે તેને જે રિપોર્ટ મળ્યો છે તેના વિશે જો વાત કરવામાં આવે તો જે આખું રાજસ્થાનનું જે ષડયંત્ર હતું તે ક્યાંક ને ક્યાંક સાચું હતું તેવું અત્યારે હાલ પુરવાર થઈ રહ્યું છે। પેપર લીકનો આ મામલો જે છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ સાચો જે છે તે ઠરી રહ્યો છે। ફરીથી જે વિદ્યાર્થીઓ હવે પરીક્ષા આપવાના છે, લગભગ 23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, એટલે હવે આપણે એવું માનીને ચાલીએ કે 23 લાખ અને પ્લસ આ વર્ષે જે જોડાશે તમામ વિદ્યાર્થીઓ જે છે તે લોકોને આ પરીક્ષા આવે જ્યારે નવી તારીખો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે ત્યારે તેમણે પરીક્ષા આપશે। પરંતુ ખાસ જો વાત કરવામાં આવે તો આખી જે ઘટના જે છે, આખું ષડયંત્ર જે છે તે રાજસ્થાનમાં પકડાયું હતું અને રાજસ્થાનના ઘણા વિદ્યાર્થીઓના હાથેથી લખેલું પેપર જે અસલ પેપર હતું તેની સાથે જ મેચ ખાતું હતું અને આ જે વાત ત્યાંથી લીક થઈ હતી, પરંતુ ત્યારબાદ આ પરીક્ષા રદ કરવામાં નહોતી આવી। અત્યારે હાલ આ જે પરીક્ષા જે છે તે એનટીએ દ્વારા
રદ કરવામાં આવી છે. ખાસ જો વાત કરવામાં આવે તો હવે કેન્દ્ર સરકાર દ્વારા નવી તારીખો જે છે તે જાહેર કરવામાં આવશે. પેપર લીકની ઘણી બધી ફરિયાદો આ સિવાય પણ મળી હતી અને કાયદાનું અમલીકરણ અને અમુક એજન્સીઓના અહેવાલ જે છે તે આપ્યા બાદ એનટીએ જે છે આ નિર્ણય જે છે તે તાત્કાલિક લીધો છે. ત્યારે હવે દેશભરમાં જે મેડિકલ સ્ટુડન્ટો જે છે, જે વિદ્યાર્થીઓ જે છે તે લોકોને જેમની સાથે અન્યાય કરતો, કારણ કે જે વિદ્યાર્થીઓએ મહેનત કરી હતી તે વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંય અન્યાય થતો હોય, ત્યારે હવે ફરીથી એકવાર આ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે. જો કે ખાસ જો વાત કરવામાં આવે તો આમાં જેટલા પણ વિદ્યાર્થીઓ જે છે 23 લાખ વિદ્યાર્થીઓ જે લોકોએ ફી ભરી હતી તે લોકોને ફી પરત આપવાની એક વાત જે છે તે કેન્દ્ર સરકાર દ્વારા સામે આવી છે. એનટીએ દ્વારા અત્યારે હાલ આવું જણાવવામાં આવ્યું છે કે તમામ વિદ્યાર્થીઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને જે લોકોની અગાઉ રજીસ્ટ્રેશન કરાયા તેમની જે ફી હતી તે પણ તેમને પરત કરવામાં આવશે. ખાસ જો વાત કરવામાં આવે તો આખા મામલાની ગંભીરતાને જોતા અને દેશભરના જે વિદ્યાર્થીઓ જે છે મેડિકલના સ્ટુડન્ટો તેમણે જે પરીક્ષા આપી હતી ત્યારે આ પેપર લીક થયાની એક વાત સામે આવતા હવે સમગ્ર મામલો જે છે તેની તપાસ સીબીઆઈને સોંપવામાં આવ્યું છે. સીબીઆઈ જે છે તે આખો રિપોર્ટ તૈયાર કરશે અને આખા મામલાની ઊંડાણપૂર્વક તપાસ જે છે તે શરૂ કરશે. ખાસ જી અનિતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. નીટ યુજીની પરીક્ષા જે યોજાઈ હતી જેને હવે રદ કરવામાં આવશે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે.